स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. આમાંથી જે આપણું એસવાય બીકોમ છે, દ્વિતીય વર્ષ બીકોમ, એ દ્વિતીય વર્ષ બીકોમમાં આપણું એક સબ્જેક્ટ આવે છે જેનું નામ છે કંપનીના હિસાબો, કંપની એકાઉન્ટ્સ. એ કંપની એકાઉન્ટ્સમાં પણ 3 ભાગ છે. આમાંથી ભાગ 3માં આપણું એકમ 12. આ એકમનું નામ શું છે? તો કંપનીઓનું વિલીનીકરણ અને કંપનીના ધંધાની ખરીદી. હવે આ જ એકમ ઉપર આપણે 2 લેક્ચર્સ ભણી ચૂક્યા છે. આ 2 લેક્ચર્સમાં એક લેક્ચર્સમાં આપણે થિયરિટિકલ પ્રેક્ટિસ કરી હતી. બીજા લેક્ચરમાં આપણે પ્રેક્ટિકલ દાખલા ગણ્યા હતા એક પદ્ધતિ મુજબ. તો આજે આપણે એ દાખલાથી આપણે શીખશું કે કઈ પદ્ધતિને કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ, અને જ્યારે કંપનીઓનું વિલીનીકરણ થાય અને કંપનીના ધંધાની ખરીદી થાય ત્યારે જ્યારે હિસાબી નોંધ કરવાની હોય તો કેવી રીતે હિસાબી નોંધ થાય. જે ખરીદેલ કંપની છે એનામાં જે ખરીદવામાં આવી છે એ કંપનીમાં પછી બંનેના પાકા સરવાળા કેવી રીતે બને છે, પછી જે કંપની નવી બને છે એના પાકા સરવાળા કેવી રીતે બને છે, એ આપણે આજે જાણીએ. તો આપણે આજે જે પ્રશ્ન બનવાના છીએ એ પ્રશ્ન પહેલાં આપણે ભણીએ, પ્રશ્ન સમજીએ. પ્રશ્ન સમજ્યા પછી આ પ્રશ્નમાં શું શું પૂછ્યું છે એનો આપણે જવાબ આપીએ. તો ચલો આપણે આ પ્રશ્નથી ચાલુ કરીએ. તો તારીખ 31/3/2017ના રોજ કે લિમિટેડ અને પી લિમિટેડનું સંયોજન એવી રીતે કરવામાં આવે છે. 2 કંપની છે. કઈ? કે લિમિટેડ જે પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે, પી લિમિટેડ જે પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે. જે મુજબ કે લિમિટેડ અને પી લિમિટેડનો ધંધો લઈ લે છે. શું કરે છે? કે લિમિટેડ શું કરે છે? પી લિમિટેડનો ધંધો લઈ લે છે. બંને કંપનીના પાકા સરવાળા આ તારીખ નીચે મુજબ છે. બંને કંપનીના પાકા સરવાળા આપણને આપેલા છે, કે લિમિટેડ અને પી લિમિટેડના. પાકો સરવાળો આપણે જોઈ લઈએ. તો જવાબદારી બાજુ ઇક્વિટી શેર મૂડી કે લિમિટેડ 18 લાખની, પી લિમિટેડ 7 લાખની. 12% પ્રેફરન્સ શેર મૂડી કે લિમિટેડની 6 લાખની, પી લિમિટેડની 4 લાખની. સામાન્ય અનામત 3 લાખ અને 2 લાખ એવી રીતે. પછી રોકડ ભથ્થા અનામત 60,000 ને 80,000. પછી નફા નુકસાન ખાતું 1 લાખ અને 1,30,000. પછી વિકાસ અનામત તો 1 લાખ અને 50,000. પછી 14%ના ડિબેન્ચર 2 લાખ રૂપિયાના અને 90,000ના. લેણદારો 1,40,000ના અને 1 લાખના. અન્ય ચાલુ દેવા 50,000 અને 20,000ના. એવી રીતે આપણે આ જવાબદારી સાઈડ હતી. હવે આપણે મિલકત બાજુ જોઈએ. તો મિલકત બાજુમાં મકાન અને ફેક્ટરી. મકાન અને ફેક્ટરી કે લિમિટેડનું કેટલું છે? 12 લાખનું, જેમ પી લિમિટેડનું છે 5 લાખનું. પછી પ્લાન્ટ એન્ડ મશીનરી કે લિમિટેડની છે 8 લાખની, પી લિમિટેડની છે 4 લાખની. ફર્નિચર છે કે લિમિટેડનું 3 લાખ, પી લિમિટેડનું છે 2 લાખ રૂપિયાનું. પછી રોકાણો કે લિમિટેડના છે 3,40,000ના અને પી લિમિટેડના છે 3 લાખના. સ્ટોક 3,10,000નો અને 1,80,000નો. બેંક અને રોકડ 4 લાખ અને 1,90,000નો. હવે આ આપણી હતી, આ આપણું પાકા સરવાળાની માહિતી હતી. હવે આપણે જોઈએ અન્ય માહિતી શું શું આપેલી છે. આ જ પ્રશ્નની અન્ય માહિતી. પી લિમિટેડના પ્રેફરન્શિયલ હોલ્ડરને આપણને ખબર છે કે લિમિટેડ છે ને, કે લિમિટેડે પી લિમિટેડની ખરીદી લીધી. પી લિમિટેડને શું ખરીદી લીધી? પોતામાં સમાવી લીધી. તો હવે પી લિમિટેડના પ્રેફરન્શિયલ હોલ્ડરને શેર દીઠ 10ના પ્રીમિયમે નાણાં ચૂકવવા માટે 100નો એક એવા 15%ના પ્રેફરન્સ શેર આપ્યા. હવે આ જે પી લિમિટેડ છે ને, એ પી લિમિટેડને કે લિમિટેડ જ્યારે પ્રેફરન્સ શેર આપશે, કેવી રીતે આપશે? 10%ના પ્રીમિયમે આપશે. કોના? 10%ના પ્રીમિયમે 100 રૂપિયાનો આપશે અને 15% વાળા પ્રેફરન્સ શેર આપશે. 15% વાળા પ્રેફરન્સ શેર, એક પ્રેફરન્સ શેરનું દાર્શનિક મૂલ્ય 100 રૂપિયા ફેસ વેલ્યુ અને એના ઉપર 10% પ્રીમિયમ. 10નો એક એવા 80,000 ઇક્વિટી શેર પી લિમિટેડના ઇક્વિટી શેર હોલ્ડરને આપવા. આ જે પી લિમિટેડના ઇક્વિટી શેર હોલ્ડર છે ને, એને આ ઇક્વિટી શેર હોલ્ડર કોના? પી લિમિટેડના. એને હવે કે લિમિટેડના શેર મળશે. કોના? કે લિમિટેડના શેર મળશે. કેટલા મળશે? તો આ બધા લોકોને 10ના એક એવા 80,000 ઇક્વિટી શેર પી લિમિટેડને આપવા. કેટલા? 80,000. એક કેટલાનો? 10 રૂપિયાનો. એવી રીતે
પી લિમિટેડના કાયદા મુજબ કાનૂની અનામતો તારીખ 31/3/2021 સુધી રાખવાની જોગવાઈ છે. હવે આપણને ખબર છે આપણું તો 17 વાળું છે. 31/3/2021 એટલે 2-3 વર્ષ સુધી આપણને અનામતો રાખવા છે. જ્યારે અનામતો રાખવા હોય તો આપણે એને મિલકત બાજુ પણ બતાવવા પડે. એ આપણે જોઈએ પ્રશ્નમાં જ્યારે આવશે. એટલે આ મુદ્દો શું છે? કાયદા મુજબ કાનૂની અનામતો રાખવાના છે આગળના વર્ષ સુધી. કંપની બંધ થઈ જાય, કંપનીનું સંયોજન થઈ જાય, કંઈ પણ વસ્તુ થાય, કંપનીના જે પણ કાનૂની અનામતો છે એટલે રોકડ ભથ્થા અનામત અને વિકાસ અનામત એ બંનેને આપણે ભવિષ્ય સુધી લઈ જવા છે, રાખવા છે. કે લિમિટેડ પી લિમિટેડના ડિબેન્ચરને પોતાના ડિબેન્ચર ફેરવી નાખવા ધંધો ફેરબદલી લેનાર કંપનીના ચોપડામાં વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન સમાવેશ મુજબ જરૂરી ગણતરી બાદનો પાકો સરવાળો તૈયાર કરો. કે લિમિટેડ પી લિમિટેડના ડિબેન્ચરને પોતાના ડિબેન્ચરમાં ફેરબદલી નાખશે. કે લિમિટેડ પી લિમિટેડના ડિબેન્ચર હોલ્ડર છે, હવે એ કે લિમિટેડના થઈ જશે. હવે કે લિમિટેડ પોતાના ડિબેન્ચર એમને આપી દેશે. કોના? પી લિમિટેડના ડિબેન્ચર હોલ્ડરને. કરવાનું શું છે? તો કંપનીના ચોપડામાં વિલીનીકરણ સ્વરૂપ, કંપનીના ચોપડામાં શું કરવાનું છે? વિલીનીકરણ સ્વરૂપ અને સંયોજન સમાવેશ મુજબ જરૂરી ગણતરી કરો. એટલે આપણે સંયોજન કેવું છે? આપણું જે વિલીનીકરણ છે એ સંયોજનના રૂપે છે. એના હિસાબે આપણે ગણતરી કરીને એના બાદ પાકું સરવાળો બનાવવાનો રહેશે. તો સૌથી પહેલાં તો આપણે ગણતરી કરવાની. આપણને ખબર છે વિલીનીકરણ સંયોજનનું હોય કે સમાવેશનું હોય, ઘણી બધી વસ્તુઓ તો આપણે શોધવી પડે જ છે. જેમ કે ખરીદ કિંમત શોધવી પડે, પછી અનામત કે પાઘડી જે આવે એ શોધવું પડે, પછી પાકું સરવાળો બદામ બનાવવું પડે જ છે. તો સૌથી પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં વિલીનીકરણના સ્વરૂપના સંયોજન મુજબ ખરીદ કિંમતની ગણતરી. કોઈ પણ વિલીનીકરણનો દાખલો હશે ને તો આમાં આપણે સૌથી પહેલાં ખરીદ કિંમતની ગણતરી કરવાની. સૌથી પહેલાં શું કરવાનું? ખરીદ કિંમતની ગણતરી. ભલે વિલીનીકરણનું સ્વરૂપ સંયોજનનું હોય કે વિલીનીકરણનું સ્વરૂપ સમાવેશનું હોય, સમાવેશનું હોય કે સંયોજનનું હોય, બંને સંજોગોમાં આપણે ખરીદ કિંમતની ગણતરી કરશું. હવે આપણને ખબર છે ખરીદ કિંમતની ગણતરીમાં શું શું આવે. એટલે કોઈ પણ ધંધો ખરીદીએ ને એને કેટલા પૈસા આપ્યા એટલે આપણે ખરીદ કિંમતની ગણતરી આવશે. શું શું આપણે આપી શકીએ? તો આપણે એને ઇક્વિટી શેર આપી શકીએ, પ્રેફરન્સ શેર આપી શકીએ અને રોકડ આપી શકીએ. એટલે આ ત્રણેય વસ્તુ આપી હોય ને એનો સરવાળો કરવાનો એટલે આપણને ખરીદ કિંમત મળી જશે. તો હવે જોઈએ પી લિમિટેડ, કે લિમિટેડ પી લિમિટેડને આપેલ શેર મૂડીની ગણતરી. કે લિમિટેડે પી લિમિટેડને જે કંઈ આપ્યું છે ને એની જ ગણતરી કરીએ આપણે. તો પહેલા પ્રેફરન્સ શેર લઈએ. પ્રેફરન્સ શેર કેટલા આપ્યા હતા? 15% પ્રેફરન્સ શેર આપ્યા હતા. 15% પ્રેફરન્સ શેર આપ્યા કે લિમિટેડે પી લિમિટેડના શેર પ્રેફરન્સ શેર હોલ્ડરને. હવે એની દાર્શનિક કિંમત કેટલી હતી? તો આપણને ખબર છે 4 લાખના દાર્શનિક કિંમત હતી એની. 4 લાખ દાર્શનિક કિંમત. પછી એને શું કીધું હતું કે એના ઉપર તમારે 10% પ્રીમિયમ આપવું પડશે. તો 10% પ્રીમિયમથી લીધા તો 40,000 એટલે 4 લાખનું 10% એટલે 40,000 એટલે કુલ એને 4,40,000ના પ્રેફરન્સ શેર અપાયા. પછી ઇક્વિટી શેર. ઇક્વિટી શેર 80,000 ઇક્વિટી શેર આપ્યા હતા. 1/10 એટલે 8 લાખના આપણે ઇક્વિટી શેર આપ્યા, એના ઉપર કોઈ પ્રીમિયમ લીધો નથી. એટલે કુલ પી લિમિટેડને ચૂકવવાની ખરીદ રકમ કેટલી? 12,40,000. એટલે એને 4,40,000ના પ્રેફરન્સ શેર ખરીદવા માટે અને 8 લાખના આપણે ઇક્વિટી શેર આપ્યા. એટલે કુલ 12,40,000નો આપણે એને ઇક્વિટી શેરને પ્રેફરન્સ શેરમાં ચૂકવણી કરી. ઇક્વિટી અને પ્રેફરન્સ શેરમાં કેટલાની ચૂકવણી કરી? 12,40,000ની. આ આપણી ખરીદ કિંમત. હવે નવી કંપનીની શેર મૂડીની ગણતરી. હવે નવી કંપની જે બની એની શેર મૂડી કેટલી હશે? પોતાની જે કે લિમિટેડની શેર મૂડી હતી એ તો રહેશે જ. હવે પી લિમિટેડને બંધ કર્યો, પી લિમિટેડના આપણા બધા શેર હોલ્ડરને આપણા શેર આપ્યા તો હવે આપણા શેર વધશે ને. હવે પી લિમિટેડની કે લિમિટેડ એટલે કે લિમિટેડ એકલી જ. પી લિમિટેડ હવે બોલાય જ નથી. તો હવે કે લિમિટેડના નવા શેર પણ હશે ને, એ નવા શેરના હિસાબે આપણે નવી મૂડીની ગણતરી કરીએ. તો નવી કંપનીની શેર મૂડીની ગણતરી. તો સૌથી પહેલા કે લિમિટેડના ઇક્વિટી શેર કેટલા હતા? આપણને આપેલા હતા, પાકા સરવાળામાં આપેલા છે. કે લિમિટેડ જવાબદારી બાજુ શેર મૂડી 18 લાખની હતી તો 18 લાખની શેર મૂડી. બરોબર. પછી આ પી લિમિટેડે કે લિમિટેડે પી લિમિટેડને કેટલા શેર આપ્યા હતા? ઇક્વિટી શેર કેટલા આપ્યા હતા? 80,000ના ઇક્વિટી શેર આપ્યા હતા. 1/10 એટલે 8 લાખ ઇક્વિટી શેર મૂડી હતી તો 18 લાખ કે લિમિટેડની, 8 લાખ નવા જે પી લિમિટેડના શેર હોલ્ડરને આપ્યા એ, એટલે 18 ને 8 એટલે કુલ ઇક્વિટી શેર મૂડી કેટલી થઈ ગઈ મારી? 26 લાખ.
કુલ ઇક્વિટી શેર મૂડી 26 લાખ. હવે પ્રેફરન્સ શેર મૂડીની ગણતરી કરીએ. કે લિમિટેડની પ્રેફરન્સ શેર મૂડી. તો પહેલા આપણી કે લિમિટેડની પોતાની પ્રેફરન્સ શેર મૂડી કેટલાની હતી? તો 12% પ્રેફરન્સ શેર મૂડી દરેક 100ના એટલા 6 લાખ રૂપિયાના આપણા પ્રેફરન્સ શેર હતા. હવે આપણે કે લિમિટેડે પી લિમિટેડના જે પ્રેફરન્સ શેર હોલ્ડર હતા એને કેટલાના આપ્યા હતા? 4,40,000ના વિથ પ્રીમિયમ 4,40,000ના. તો હવે આપણા પાસે કેટલાના પ્રેફરન્સ શેર હશે? અને 15% વાળા હતા. પ્લસ 15% પ્રેફરન્સ શેર મૂડી દરેક 11નો એટલે 10 રૂપિયા અને 1 રૂપિયા એને પ્રીમિયમ. 10% એટલે 10 રૂપિયાનો 10% એટલે 1 રૂપિયા એક્સ્ટ્રા આવે પ્રીમિયમ. એટલે હવે 10 ને 1 એટલે 11 રૂપિયા લેખે. એટલે 40,000 ગુણા 11 એટલે 4,40,000. ટોટલ 10,40,000. હવે આપણે કુલ પ્રેફરન્સ શેર કેટલા થયા? 10,40,000ના. ઇક્વિટી 26ની 10,40 પ્રેફરન્સ શેર. હવે આપણી કે લિમિટેડની નવી મૂડી. પી લિમિટેડને જે આપ્યા એની ગણતરી અને પોતાની પણ ગણતરી, બંનેની ગણતરી છે. હવે આપણે ત્રીજો શું શોધવાનો? સૌથી પહેલા ખરીદ કિંમતની ગણતરી. પછી આપણે શું કર્યો? તો આપણી નવી મૂડીની ગણતરી કરી. નવી મૂડીની ગણતરી કેમ કરી? કેમ કે આપણે આ ત્રીજા દાખલામાં ત્રીજા પોઈન્ટમાં આપણે ઉપયોગમાં આવશે. હવે જોઈએ નવા પાકા સરવાળામાં સામાન્ય અનામતની બાકી. જ્યારે સંયોજનનો હોય ને સંયોજન, તો સૌથી પહેલા ખરીદ કિંમતની ગણતરી, પછી નવી મૂડીની ગણતરી. નવી મૂડીની ગણતરી થઈ ગઈ. હવે આપણે શું કરવાનો? તો સામાન્ય અનામતની બાકી શોધવાની, જે પાકા સરવાળામાં બતાવવામાં આવશે એ. તો સૌથી પહેલા પોતાનો સામાન્ય અનામત કેટલો છે? પાકા સરવાળામાંથી જોવાનો. પાકા સરવાળામાં કેટલો હતો? તો કે લિમિટેડનું સામાન્ય અનામત 3 લાખ રૂપિયા. કે લિમિટેડનું કેટલો હતો? 3 લાખ રૂપિયા. હવે પી લિમિટેડની વાત કરીએ. તો પી લિમિટેડની સામાન્ય અનામતની બાકી નીચે કરેલ ગણતરી મુજબ 60,000 આવી. હવે નીચે કેવી રીતે ગણતરી કરી એ આપણે જોઈએ કે આ 60,000 કેવી રીતે આવી પી લિમિટેડની સામાન્ય અનામતની બાકી. તો સૌથી પહેલા પી લિમિટેડનો સામાન્ય અનામત કેટલું હતો? આપણું તો 3 લાખ હતો કે લિમિટેડનો. પાકા સરવાળામાં જવાબદારીમાં પી લિમિટેડનો સામાન્ય અનામત જોઈએ ને તો આપણને કેટલું મળી આવે? 2 લાખ રૂપિયા. આ પી લિમિટેડમાં બતાવે છે 2 લાખ રૂપિયાનો સામાન્ય અનામત. આમાંથી શું બાદ કરવાનો? તો ખરીદ કિંમત રૂપે પ્રેફરન્સ શેર મૂડી તથા ઇક્વિટી શેર બાદ પી લિમિટેડની જૂની પ્રેફરન્સ શેર મૂડી તથા ઇક્વિટી શેર મૂડી. તો સૌથી પહેલા આપણે જોવાનો કે આપણી નવી ઇક્વિટી શેર મૂડી કેટલી છે અને જૂની ઇક્વિટી શેર મૂડી કેટલી છે. 2 પોઈન્ટ આપણે યાદ રાખવાના. આપણી નવી ઇક્વિટી શેર મૂડી આપણે શોધી હતી ને, કેટલી આવી હતી? 1240 આવી હતી ને. હમણાં જ બીજો પોઈન્ટ હતો, બીજો મુદ્દો હતો 1240. એટલે ખરીદ કિંમત રૂપે ઇક્વિટી શેર મૂડી 12,40,000. ઇક્વિટી અને પ્રેફરન્સ બંનેની મૂડી, ઇક્વિટી અને પ્રેફરન્સ મૂડી 12,40,000 માઇનસ જૂની શેર મૂડી. તો જૂની શેર મૂડી કેટલી હતી? જૂની શેર મૂડી 11 લાખ હતી. જૂની શેર મૂડી કેટલી હતી? 11 લાખ. તો 12 લાખમાંથી 11 લાખ બાદ કરીએ તો આપણને કેટલા મળે? 12 લાખમાંથી 11 લાખ કરીએ તો 140 મળે. 140 મળી ગયો. હવે આ જે 140 શું આવ્યો? તો આ છે ને આપણી શેર મૂડીમાં તફાવત આવ્યો. હવે એને જે પી લિમિટેડનું જે સામાન્ય અનામત હતું ને આમાંથી બાદ કરવાનો. તો 2 લાખ માઇનસ 1,40,000 એટલે કેટલા મળે? 60,000. એ 60,000 આ બાકી આવી પી લિમિટેડના સામાન્ય અનામતની બાકી. શું કરવાનું? નવી શેર મૂડી માઇનસ જૂની શેર મૂડી. જે તફાવત આવે એને જે પી લિમિટેડ છે, જે કંપની વિલીનીકરણ થવાની છે એ કંપનીના સામાન્ય અનામતમાંથી બાદ કરી દેવાનું. એ આપણને 2 લાખમાંથી 1,40,000 એટલે 60,000. હવે આપણું 3 લાખ, એનું વધેલો સામાન્ય અનામતની બાકી 60,000. એટલે કુલ પાકા સરવાળામાં સામાન્ય અનામતની બાકી કેટલી બતાવશું? 3,60,000. 3 આપણા 60 એના 3,60,000. હવે કે લિમિટેડનું સંયોજન બાદ પાકું સરવાળો બનાવીએ. આપણે જે સંયોજનના હિસાબે આપણે કરી રહ્યા છે તો 3 વસ્તુની ગણતરી કરી. સૌથી પહેલા કોની ગણતરી કરી? ખરીદ કિંમતની ગણતરી કરી. ખરીદ કિંમતની ગણતરી કર્યા પછી આપણે નવી મૂડીની ગણતરી કરી. પછી સામાન્ય અનામતની ગણતરી કરી. બાકી શોધી આપણે જે પાકા સરવાળા બતાવવાની હતી. હવે આ પ્રશ્નમાં બીજું શું પૂછ્યું? તો આપણને પાકું સરવાળો પૂછ્યું છે. તો આપણે હવે પાકું સરવાળો બનાવી રહ્યા છીએ. તો કે લિમિટેડનું સંયોજન બાદ એટલે કે લિમિટેડમાં હવે પી લિમિટેડ પણ સમાયેલી છે. આ કે લિમિટેડમાં પી લિમિટેડ સમાયેલી છે. હવે એના બાદનો નવો પાકો સરવાળો આપણે બનાવી રહ્યા છે. તો આપણને ખબર છે નવા પાકા સરવાળામાં કેવી રીતે હેડિંગ હોય? તો આપણે 3 ખાના દોરવાના. 3 ખાનામાં સૌથી પહેલા વિગતનો ખાનો, રકમનો ખાનો, ત્રીજો પણ રકમનો ખાનો. એ આપણો પાકો સરવાળો. સૌથી પહેલા શું આ પાકા સરવાળામાં? સૌથી પહેલા જવાબદારી બાજુ એટલે એનું નામ છે ઇક્વિટીને દેવા. કઈ બાજુ આવે? ઇક્વિટીને દેવા. ઇક્વિટીને દેવામાં પણ શું આવે?
ઇક્વિટીને દેવામાં પેલું આવે શેરહોલ્ડર ભંડોળ. શેરહોલ્ડર ભંડોળમાં પણ શું આવે તો શેર મૂડી આવે. શેર મૂડીમાં પણ શું આવે ઇક્વિટી શેર મૂડી ને પ્રેફરન્સ શેર મૂડી. ખબર પડી? શેર મૂડીમાં પણ ઇક્વિટી શેર મૂડી ને પ્રેફરન્સ શેર મૂડી. તો આપણને ખબર છે 2,60,000 ઇક્વિટી શેર હતા, 1/10 એટલે 26 લાખ બંનેના, જે પૈકી 80,000 શેર પી લિમિટેડને આપવામાં આવ્યા એની પણ ગણતરી સામેલ છે. હવે આપણે બીજું શું શોધશું? પ્રેફરન્સ શેર મૂડી. ઇક્વિટી છે 26 લાખની, પ્રેફરન્સ શેર મૂડી. હવે આપણા કેટલા હતા તો આપણા 12%ના 6,000 પ્રેફરન્સ શેર હતા 6 લાખના. આપણે એને નવા કેટલા આપ્યા તો 15%ના 4,000 નવા આપ્યા, 100નો એટલે 4 લાખ. 4 લાખ પી લિમિટેડને આપ્યા, કે લિમિટેડે પી લિમિટેડના શેરહોલ્ડરને આપ્યા, એ બીજા આપણે પોતાના શેરહોલ્ડરને આપ્યા, શેરહોલ્ડર પાસે હતા જ એ 6 લાખના. હવે આપણે પાસે બી પ્રેફરન્સ શેર મૂડી 4 ને 6 એટલે કુલ પ્રેફરન્સ શેર મૂડી 10 લાખ થઈ. ઇક્વિટી 26, પ્રેફરન્સ 10 એટલે શેર મૂડી પૂરી. શેર મૂડી પછી શું આવે? બ શેર મૂડીમાં અનામત અને વધારો. બીજું શું આવે? અનામત અને વધારો. તો હવે અનામત અને વધારામાં જોઈએ તો આપણે પાકા સરવાળામાં જોશું. અનામત અને વધારામાં સૌથી પહેલા શું બાકી આપેલી છે? અનામતની. તો સામાન્ય અનામત. હવે આપણું કેટલું છે? 3 લાખ. અને એનું કેટલું આવે તો પી લિમિટેડનો બધી બાદ બાકી કરતા 60,000 રૂપિયા આવ્યા હતા ને, તો આ ટોટલ 3 લાખ અને 60,000 એટલે 3,60,000 લખી દીધું. હવે નફા નુકસાનની બાકી. જ્યારે પણ સંયોજનનું હોય ને તો બંનેની લેવાની, એટલે પી અને કે અને પી બંનેનું નફા નુકસાનનું એડિશન કરવાનું, બંનેનું નફા નુકસાન ખાતું લેવાનું. પાકા સરવાળામાં કે લિમિટેડ, પી લિમિટેડ નફા નુકસાન ખાતું લખેલું છે, બંનેની બાકી આપેલી છે, બંનેની બાકી લેવાની, બંનેની બાકીનો સરવાળો. એટલે નફા નુકસાન ખાતું 1,30,000 અને 1 લાખ એટલે 2,30,000. પછી એવી રીતે જ રોકાણ ભથ્થા અનામત. રોકાણ ભથ્થા અનામત બંનેનો 60,000 અને 80,000 1,40,000. વિકાસ અનામત બંનેનો, પી અને કે બંનેનો 50 અને 1 લાખ એટલે 1.5 લાખ. પછી જામીનગીરી પ્રીમિયમ આ નવો આવ્યો તો આપણે જામીનગીરી પ્રીમિયમ 4,000 જે પ્રેફરન્સ શેર આપ્યા 10% પ્રીમિયમે આપ્યા હતા, એટલે 10% પ્રીમિયમ કેટલું થાય? 10 રૂપિયા થાય. તો 4,000 ના 10 એટલે 40,000. 4,000 ગુણ્યા 10 એટલે 40. હવે આપણને કુલ અનામતનો સરવાળો કેટલો મળશે? 3,60,000, 2,30,000, 1,40,000, 1.5 અને 40 એટલે 9,20,000. એ 9,20,000 શું છે આપણો અનામતનો સરવાળો. મૂડીની કેટલી આવી હતી? 26 ઇક્વિટી, 10 પ્રેફરન્સ, અનામત અને વધારો 9,20. હવે એના પછી શું આવે તો દેવા બાજુ. તો બિનચાલુ દેવા. તો બિનચાલુ દેવામાં આપણે કઈ છે? તો બિનચાલુ દેવામાં સૌથી પહેલા ડિબેન્ચર છે. ડિબેન્ચર આપણે જોઈ લઈએ તો લાંબા ગાળાના ઉછીના ડિબેન્ચર 15%ના ડિબેન્ચર 2,90,000 બંનેના છે, બંનેના આવી ગયા. પછી એના નીચે શું આવે? ચાલુ દેવા. બિનચાલુ દેવા પછી ચાલુ દેવા. ચાલુ દેવામાં શું શું આવે? લેણદારો અને ચાલુ દેવા. તો લેણદારો બંનેના કેટલા? સરવાળો કરીને 2,40,000. અન્ય ચાલુ દેવા બંનેના 70,000 અને કુલ આવી ગયો 51,20,000. આપણી કઈ બાકી આવી? આપણી જવાબદારી બાજુની બાકી આવી. ઇક્વિટી અને શેર ભંડોળવાળી, ઇક્વિટી અને દેવાવાળી કેટલી? 51,20,000. એવી રીતે જ હવે આપણે બીજું બાજુ કઈ? મિલકત બાજુ. તો હવે મિલકત બાજુનો સરવાળો કરશું આપણે. તો હવે આપણી મિલકત બાજુ સેકન્ડ એટલે મિલકત બાજુ. મિલકત બાજુમાં સૌથી પહેલો હેડ કયો આવે? બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતોમાં પણ શું આવે? દૃશ્ય મિલકતો. દૃશ્ય મિલકતોમાં કઈ કઈ હતી? તો જમીન, મકાન, પ્લાન્ટ મશીનરી અને ફર્નિચર. તો જમીન મકાન જોઈએ, બંનેનું એડિશન કરીને લખવાનું, પી અને કે 17 લાખ, પ્લાન્ટ એન્ડ મશીનરી 12 લાખ, પછી ફર્નિચર 5 લાખ. એવી રીતે કુલ આપણે દૃશ્ય મિલકતો 34 લાખની થઈ બંનેની, પી અને કે આ બધાનો સરવાળો છે બંનેનો. પછી ચાલુ મિલકતો, બિનચાલુ મિલકતો, પછી ચાલુ મિલકતો. હવે ચાલુ મિલકતોમાં કઈ કઈ છે આપણામાં પાકા સરવાળામાં જોઈ લેવાનું. તો પાકા સરવાળામાં સ્ટોક, રોકાણ અને બેંક છે. સ્ટોક બંનેનો થઈને 4,90,000, રોકાણ બંનેના થઈને 6,40,000, બેંક બંનેના થઈને 5,90,000, ટોટલ થયો 17,20,000. તો ચાલુ મિલકતો 17,20,000 અને બિનચાલુ મિલકતો 34 લાખ. તો કુલ થયો આપણો 51,20,000. આ મિલકત બાજુનો પણ સરવાળો મળી ગયો. ઇક્વિટીને દેવા બાજુ અને મિલકત બાજુ બંનેનો સરવાળો મળતા જ આ પ્રશ્ન પૂરો થઈ જાય છે. એટલે આપણે બાદ બાકી બધી બરોબર છે. હવે આ જ પ્રશ્ન આપણે કેવી રીતે જોયો હતો? આ પ્રશ્નમાં આપણે સંયોજનથી જોયો હતો. એક નવી વસ્તુ શીખી શકીએ આપણે કે આ જ પ્રશ્નમાં, આ જે પ્રશ્ન આપણે ભણ્યામાં
હવે આપણે એવું નવું ટ્વિસ્ટ કરીએ કે આમાં આપણે સમાવેશના રૂપે કરીએ તો ખરીદ સ્વરૂપના સમાવેશ મુજબ. પેલામાં શું હતું? ખરીદ સ્વરૂપના સંયોજન મુજબ હતું. હવે સમાવેશ મુજબ, તો એના મુજબ આપણે ગણતરી કરી અને પાકો સરવાળો પણ બનાવશું. તો સૌથી પહેલા આપણે આ જ પ્રશ્નમાં ખરીદ કિંમત તો આપેલી જ છે 12,40,000 આપણે ગણી હતી. 8 એટલે 4,40, 8 લાખ ઇક્વિટી શેરના, 4,40,000 પ્રેફરન્સ શેરના, એટલે ખરીદ કિંમત કેટલી આવી હતી? 12,40,000 આવી હતી. એ આપણે ગણતરી કરેલી હતી. પછી હવે આમાં બીજો મુદ્દો શું આવે? પેલામાં બીજો મુદ્દો શું હતો? પેલામાં બીજો મુદ્દો હતો નવી મૂડીની ગણતરી. નવી મૂડીની ગણતરી. આ મેથડમાં, આ પદ્ધતિમાં શું છે? તો ચોખ્ખી મિલકતની ગણતરી. શું છે? ચોખ્ખી મિલકતની ગણતરી. તો હવે ચોખ્ખી મિલકતની ગણતરી કરીએ. તો ચોખ્ખી મિલકતની પી લિમિટેડની બધી જ મિલકતો, આ જે ચોખ્ખી મિલકતની ગણતરી કોની કરીએ? તો જે પી લિમિટેડ છે, જે બંધ થવાવાળી છે, જે આમાં મળવાની છે એનું, પી લિમિટેડનું. તો પી લિમિટેડની બધી જ આપણે મિલકતોની ગણતરી કરીએ, વાસ્તવિક મિલકતો. તો બધાનો સરવાળો આપણને કેટલો મળે? 17,70,000. 17,70,000. 17,70,000 આપણે 17 મળી જાય આપણને. પછી હવે ચોખ્ખી મિલકતની વાત કરીએ એટલે આ તો કુલ મિલકત છે. કુલ મિલકતોમાંથી શું કરીએ બાદ? દેવાઓ બાદ કરીએ. દેવાઓ બાદ કરીએ તો આપણને કુલ શું મળે? ચોખ્ખી મિલકત. કુલ મિલકતો બાદ શું? દેવાઓ. એટલે આપણને શું મળે? ચોખ્ખી મિલકતો. તો હવે આપણે એ પી લિમિટેડના જે પાકો સરવાળો છે, આમાં જવાબદારી બાજુ આપણે જોશું કયા કયા દેવાઓ છે, હે ને? તો દેવાઓ બાદ બાકી કરીએ તો આપણને મળશે ચોખ્ખી મિલકત. તો દેવાઓ છે, આ બધું પી લિમિટેડનું થાય છે. બધી જ જે ચોખ્ખી મિલકતની ગણતરી આ પી લિમિટેડના પાકા સરવાળામાંથી જ થશે. 14% ડિબેન્ચર 90,000ના, પરચુરણ લેણદારો 1,00,000ના, અન્ય ચાલુ દેવા 20,000ના, સોરી 2,10,000. આ 17,70,000માંથી જે કુલ મિલકતો છે, આમાંથી કુલ દેવાઓ એટલે 2,10,000 બાદ કરતા આપણને ચોખ્ખી મિલકત મળે છે 15,60,000ની. ચોખ્ખી મિલકત કેટલી મળે છે? 15,60,000ની. ક્લિયર? પેલું ખરીદ કિંમતની ગણતરી જે બંનેમાં સેમ જ છે. બીજું પેલામાં નવી મૂડીની ગણતરી હતી, આમાં ચોખ્ખી મિલકતની ગણતરી છે. ત્રીજો પોઈન્ટ, હવે ત્રીજો મુદ્દો. હવે મૂડી અનામત શોધીએ. ઓલામાં પણ મૂડી અનામત શોધ્યું હતું, તો આમાં પણ મૂડી અનામત શોધીએ. પેલામાં મૂડી અનામત કેવી રીતે શોધ્યું હતું? તો મૂડી અનામત આપણું જે પી લિમિટેડ હતું એનું અનામતની બાકી માઇનસ કરી હતી. શું માઇનસ કરી હતી? નવી મૂડી અને પુરાની મૂડી વચ્ચે તફાવત જોયો હતો. નવી મૂડી અને પેલાની મૂડી બંનેનો આપણે તફાવત જોયો હતો, એ બાદ બાકી કરીને કર્યું હતું. આમાં શું કરવાનું? આમાં કેવી રીતે મૂડી અનામતની ગણતરી કરવાની? તો આ પદ્ધતિમાં મૂડી અનામતની ગણતરી માટે ચોખ્ખી મિલકત માઇનસ ખરીદ કિંમત કરવાની. શું કરવાનું? ચોખ્ખી મિલકત માઇનસ ખરીદ કિંમત. તો ચોખ્ખી મિલકત આપણે હમણાં જ ગણતરી કરી 15,60,000. આના ઉપર જ પેલો સ્ટોપ ખરીદ કિંમતનો હતો 12,40,000, તો આપણને મળશે 3,20,000. કેવી રીતે મળ્યું? 3,20,000. આ જ પાકા સરવાળામાં આ રીતે મૂડી અનામત ખાતે રકમ લઈ જવામાં આવશે. ક્યારે? પાકો સરવાળો જ્યારે બનાવશું ને, તો જ્યારે આપણી જવાબદારી બાજુ મૂડી અને અનામત હશે ને, તો અનામતમાં આપણે મૂડી અનામત રૂપે 3,20,000 લઈ શકીએ. હવે એક નવી આપણને ખબર છે, નવી નોટ છે, એ આપણે જોઈ લઈએ. તો હિસાબી ધોરણ 14 મુજબ ડિબેન્ચર મૂડી અંગે સમજ. તો ડિબેન્ચર મૂડી અંગે આપણે શું કરવું જોઈએ? તો સમાવેશ સંયોજનની શરત મુજબ આ પ્રશ્નમાં પી લિમિટેડના ડિબેન્ચરના બદલામાં કે લિમિટેડ પોતાના નવા ડિબેન્ચર આપે છે, આપણને ખબર છે. તેથી ખરીદ કિંમતના અવેજ રૂપે ખરીદનાર કંપની જે રકમ ચૂકવશે તેમાં ડિબેન્ચરના બદલામાં જે નવા ડિબેન્ચર આપવામાં આવશે તેને સમાવેશ ન થાય. હવે આપણને ખબર છે, જ્યારે આપણે ખરીદ કિંમતની ગણતરી કરી તો ખરીદ કિંમતમાં કેટલી વસ્તુ લીધી? આપણે ઇક્વિટી શેર મૂડી લીધી, પ્રેફરન્સ શેર મૂડી લીધી, બંનેનો સરવાળો કર્યો એટલે 12,40 આવ્યા હતા. આપણે ડિબેન્ચરને સમાવેશ કર્યો નથી? કર્યો ને. રોકડ તો આપણે આપ્યું જ નહોતું, ડિબેન્ચર આપણે આપ્યા છે. આના 12%ની જગ્યાએ એને આપણે 15% વાળા આપ્યા છે. તો એને ડિબેન્ચર તો આપ્યા છે, નવા ડિબેન્ચર આપ્યા છે, બદલીને આપ્યા છે, ફેરબદલી કરી છે. તો એને કેમ નહીં લીધો? એને કેમ આપણે ખરીદ કિંમતમાં સમાવેશ નથી કરતા? કેમ કે આપણે એને ચૂકવીએ છીએ, એને આપણે જવાબદારી માનીએ છીએ અને જવાબદારીના રૂપે લખીએ છીએ એટલે. પરંતુ વેચનાર કંપનીના ડિબેન્ચર ચોખ્ખી મિલકતો વખતે દેવા તરીકે બાદ કરેલ છે. શું કર્યું છે? દેવો માન્યો છે ને આપણે.
આપણે એને માલિકી માનતા નથી, કારણ કે તે હવે ખરીદનાર કંપનીએ લીધેલો દેવો ગણાશે. તેથી ખરીદનાર કંપનીની આ ડિબેન્ચર પોતાના ચોપડે દેવા તરીકે નોંધીને ડિબેન્ચર હોલ્ડરને પોતાના ડિબેન્ચર આપી દેવું ચૂકવી દેશે. આપણે શું કરી શકીએ? આપણામાં ડિબેન્ચર બતાવી શકીએ. પછી આપણે બે અનામતની વાત કરી, એને આપણે કેવી રીતે સોલ્વ કરવાનું? આપણે જોયું ને આ પ્રશ્નમાં વિકાસ અનામત અને રોકાણ ભથ્થા અનામત હતું. વિકાસ અનામત અને રોકાણ ભથ્થા અનામત હતું. પેલી પદ્ધતિ હતી જે સંયોજનની હતી. આમાં આપણે શું કર્યું? તો બંનેનો સરવાળો કરીને પાકા સરવાળામાં મૂક્યો તો. આમાં એવું નથી. આમાં સરવાળો કરીને મૂકવાનો છે, એક વધારે અફેક્ટ આપવાની છે. પેલામાં શું હતું? બંનેનો સરવાળો કરીને મૂકી દીધો હતો. હવે આમાં એક્સ્ટ્રા એક વસ્તુ, એક નવો મુદ્દો શું એડ કરવાનો છે? તો વિકાસ અનામત અને રોકડ ભથ્થા અનામત મુજબ સંયોજન હવાલા ખાતો બનાવવાનું છે. શું કરવાનું છે? સંયોજન હવાલા ખાતો ઊભું કરવાનો, એની ગણતરી કરવાની, અને આમનું પણ આપણે સમજીશું કેવી રીતે આમનું કરવાની. બંને કંપનીના પાકા સરવાળામાં દર્શાવવામાં ઉપરોક્ત બંને અનામત કાયદા મુજબ કાનૂની અનામત ગણાશે. એ બંને કંપનીમાં, કેમ કે આપણે પોઈન્ટ ભણ્યો હતો ને, કાનૂની અનામતને તમારે ભવિષ્ય સુધી 21 સુધી રાખવાના છે. 21 સુધી રાખવાના છે મારે, તો બંનેની કાયદા મુજબ ગણતરી કરવી પડશે. તો તારીખ 31/3/21 સુધી રાખવાના છે. ક્યાં સુધી? 31/3/2021 સુધી એ બંને અનામત રહેશે, બંને કંપનીઓના રહેશે. ભલે કંપની પી લિમિટેડ પૂરી થઈ ગઈ તો પણ કે લિમિટેડમાં રહેશે, પણ બંનેના રહેશે. આથી બંને વિશે નીચે મુજબ આમનું કરી શકાય આપણે. તો કુલ રકમ કેટલી હતી? તો 50,000 અને 80,000. કોની? પી લિમિટેડની. કે લિમિટેડ તો ચાલુ છે એટલે કોઈ વાંધો નહીં, કે લિમિટેડ તો એનો પોતાનો ચલાવશે. પી લિમિટેડ જે બંધ થશે એના રોકડ ભથ્થા અનામત અને વિકાસ અનામત, એની રકમ 50,000 અને 80,000, જે કુલ થઈ આપણા માટે 1,30,000. એ આપણે કયા ખાતે લઈ જઈશું? સંયોજન હવાલા ખાતે. તો આમનો જ થશે આપણી સંયોજન હવાલા ખાતે ઉધાર. સંયોજન હવાલા ખાતે ઉધાર 1,30,000 બંનેનો સરવાળો, તે વિકાસ અનામત ખાતે 50,000, રોકાણ ભથ્થા અનામત ખાતે 80,000. તો આપણને કુલ મળી જશે. આમ આ રકમ 1,30,000 નવી કંપનીના પાકા સરવાળામાં શીર્ષક અનામત વધારોના નીચે સામાન્ય અનામતમાંથી બાદ કરવામાં આવશે. પાકા સરવાળામાં અનામત વધારો હશે ને, એ અનામત વધારામાંથી આ સામાન્ય અનામત રૂપે બાદ કરવામાં આવશે. બીજો પણ તમે અફેક્ટ આપી શકો. બીજો તમે શું અફેક્ટ આપી શકો? કે તમે અનામત વધારામાં બાદ ના કરવો હોય સામાન્ય અનામતમાંથી, તો તમે મિલકત બાજુ પણ લખી શકો. સંયોજન હવાલા ખાતું કરીને મિલકત બાજુ પણ લખી શકો. હવે આપણે પાકું સરવાળો બનાવીએ. તો કે લિમિટેડનું વિલીનીકરણ સ્વરૂપ મુજબના સમાવેશ બાદનો 1/4/2017 ના રોજનું પાકું સરવાળો. આપણને ખબર છે પાકા સરવાળામાં શું હોય? તો પાકા સરવાળામાં 3 કોલમો હોય. 3 કોલમો કઈ કઈ? તો પેલી વિગતની, બીજી રકમ અને ત્રીજી પણ રકમ. હવે આપણને ખબર છે સૌથી પહેલા શું આવે? શેર હોલ્ડર ભંડોળ. શેર હોલ્ડર ભંડોળના અંદર શું આવે? શેર મૂડી આવે. શેર મૂડીમાં શું આવે? ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી. ઇક્વિટી શેર મૂડી કેટલી છે? 2,60,000ની. 2,60,000ની છે દરેક 10નો, એટલે મૂડી કેટલી થઈ ગઈ? 26 લાખની. 2,60,000 શેર છે, એક 10 રૂપિયાનો શેર, એવી રીતે 26 લાખની મૂડી. હવે આ 26 લાખની મૂડી કેવી, 26 લાખની શેર કેવી રીતે આવી? તો આપણને ખબર છે 1,80,000 તો કે લિમિટેડના પોતાના શેર હતા, 80,000 પી લિમિટેડના શેર હોલ્ડરને આપ્યા, એ 80,000, એટલે કુલ 2,60,000 ઇક્વિટી શેર આપણે આપ્યા છે. હવે નવા આપણે 2,60,000 ઇક્વિટી શેર છે, એક 10નો છે, એટલે 26 લાખની આપણી શેર મૂડી છે. હવે પ્રેફરન્સ શેર મૂડી 12% આપણા 600 પ્રેફરન્સ શેર, એક 100નો એટલે 6 લાખ રૂપિયા. 15% 40,000 પ્રેફરન્સ શેર, એક 10નો એટલે 4 લાખ રૂપિયા, એટલે 6 4 એટલે 36 લાખ. ઇક્વિટી શેર મૂડી 26 લાખની, પ્રેફરન્સ શેર મૂડી 6 લાખ અને 4 લાખ એટલે 10 લાખ. 26 ને 10 36. ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ટોટલ શેર મૂડી કેટલી આવી? 36 લાખ. હવે બ શું આવશે? અ શું હતું? શેર મૂડી. બ શું આવે? અનામત અને વધારો. અનામત અને વધારો. અનામત અને વધારામાં આપણે શું કીધું હતું? તો સામાન્ય અનામત ખાતું 3 લાખ જે પોતાની સામાન્ય અનામતની રકમ હતી. આમાં સંયોજન હવાલા ખાતું જે આપણે ગણતરી કરી 50 ને 80 બંનેનો સરવાળો એટલે 1,30,000, એ આપણે બાદ કર્યા. ટોટલ 1,70,000 આપણે બહાર બતાવવાના થાય છે. સામાન્ય અનામતમાંથી શું કરવાનું? સંયોજન હવાલા ખાતું બાદ કરવાનું.
સંયોજન હવાલા ખાતું બાદ કર્યો તો આપણને 1,70,000 મળ્યા. તમે એને બીજી બાજુ પણ બતાવી શકો છો. આ તમારે સામાન્ય અનામતમાંથી બાદ ના કરવું હોય તો તમે મિલકત બાજુ સંયોજન હવાલા ખાતું ખોલીને 1,30,000 લખી શકો છો, તો પણ તમારો આન્સર જવાબ બરોબર રહેશે. હવે મૂડી અનામત કેટલું છે તો આપણને ખબર છે. મૂડી અનામત ક્યાંથી જોઈશું આપણે? તો મૂડી અનામત માટે પાકું સરવાળે જોવાનું. પાકું સરવાળામાં બંનેની મૂડી લેવાની. તો આ 3,20,000. પછી જામીનગીરી પ્રીમિયમ આપણે એક નવો ઊભું થયો છે ને, જામીનગીરી પ્રીમિયમ. એ જામીનગીરી પ્રીમિયમ કેટલું છે? 40,000નું. એ 40,000. પછી વિકાસ અનામત કેટલું છે તો આપણને ખબર છે બંનેનો ભેગો થઈને 1,50,000. પછી રોકાણ ભથ્થા અનામત 1,40,000. એ ખબર છે આપણને એ મૂડી અનામત ક્યાંથી આવ્યો? ચોખ્ખી મિલકતની ગણતરી કરી હતી ને, ચોખ્ખી મિલકત માઇનસ ખરીદ કિંમત. આ જે મૂડી અનામત છે ને, નોટ 3 એટલે પેલા ખરીદ કિંમતની ગણતરી કરી હતી, પછી ચોખ્ખી મિલકતની ગણતરી કરી હતી, ત્રીજો મૂડી અનામતની ગણતરી કરી હતી ને આપણે. તો તે મૂડી અનામતની ગણતરી કઈ રીતે કરી હતી? ચોખ્ખી મિલકત બાદ કરતા, ચોખ્ખી મિલકત બાદ ખરીદ કિંમત. તો બાદ ખરીદ કિંમત કરે તો આપણને 3,20,000 આવે ને, એ ત્યાંથી લાવેલા છે. 40,000 આપણે નવા પ્રેફરન્સ શેર બહાર પડ્યા એટલે પ્રીમિયમ લીધું, એ આપણો અનામત 40,000થી વધ્યો. વિકાસ અનામત બંનેનો સરવાળો, રોકડ ભથ્થા અનામત બંનેનો સરવાળો. પછી નફા નુકસાન ખાતું આપણે હંમેશા પોતાનું જ લેવાનું. નફા નુકસાન ખાતું પોતાનું 1,00,000 રૂપિયા. એટલે કુલ કેટલા થશે? 9,20,000. કેટલા? 9,20,000. હવે બિનચાલુ દેવા. તો બિનચાલુ દેવામાં લાંબા ગાળાના ઉછીના દેવા. તો લાંબા ગાળાના ઉછીના દેવામાં શું આવે? ડિબેન્ચર આવે. બંનેના ડિબેન્ચર, એના 2 લાખના ડિબેન્ચર, એકના 90,000ના ડિબેન્ચર. તો 15%ના ડિબેન્ચર 2,90,000. પછી ચાલુ દેવા. ચાલુ દેવામાં કઈ કઈ વસ્તુ આવે? તો પરચુરણ લેણદારો બંનેના ભેગા થઈને 2,40,000. અન્ય ચાલુ દેવા બંનેના ભેગા થઈને 70,000. 50 અને 20 70. ટોટલ આવે 3,10,000. એ રીતે કુલ આપણને સરવાળો મળે 51,20,000, જે આપણે મૂડી બાજુનો સરવાળો છે. મૂડીને દેવા બાજુનો સરવાળો છે. હવે બીજી બાજુ છે આપણી કુલ મિલકતો. કુલ મિલકતો જોઈએ તો કુલ મિલકતોમાં સૌથી પહેલું હેડ શું આવે? બિનચાલુ મિલકતો આવે. હવે બિનચાલુ મિલકતોમાં અ શું આવે? દ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતોમાં પણ શું આવે? જમીન અને મકાન. જમીન અને મકાન કેટલી? 70 લાખની હતી. બંનેની ભેગી થઈને કોની? કે અને પી બંનેની. તો જમીન અને મકાન 70 લાખ. પ્લાન્ટ અને મશીનરી બંનેની કે અને પી બંનેની 12 લાખની. ફર્નિચર બંનેનું 5 લાખનું. એ રીતે 34 લાખની આપણી દ્રશ્ય મિલકત થઈ. પછી બીજો આવે ચાલુ મિલકતો. ચાલુ મિલકતોમાં સ્ટોક કેટલો છે? સ્ટોક છે આપણો 4,90,000નો. આ કોનો છે? બંનેનો, કે અને પી બંનેનો. કે અને પી બંનેનો સ્ટોક છે. પછી રોકાણો પણ બંનેના, કે અને પી બંનેના. કેટલા? 6,40,000. પછી બેંક કેટલું છે? 5,90,000. ટોટલ આપણને કેટલા મળ્યા? 17,20,000. ઉપર 34 હતા દ્રશ્ય મિલકતો. પછી ચાલુ મિલકતો કેટલી? 17,20,000. તો આપણને કુલ કેટલા મળ્યા? 51,20,000. 51,20,000. તો હવે આપણે એક જ પ્રશ્ન છે ને, આ બંને પદ્ધતિથી સમજ્યો. સંયોજન અને સમાવેશ બંનેથી. પેલો ભણ્યો તો એ સંયોજન, બીજું સમાવેશ. સંયોજનનો જો આપણે ભણ્યો હતો ને, તો સંયોજનમાં સૌથી પહેલાં ખરીદ કિંમતની ગણતરી કરી. એ જ સમાવેશમાં પણ ખરીદ કિંમતની ગણતરી કરવાની. ખરીદ કિંમતની ગણતરી કેવી રીતે થાય? કેટલું આપણે આપીએ છીએ. શું આપીએ? ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રોકડ. ઇક્વિટી શેર જેટલા આપીએ એ લખવાના, પ્રેફરન્સ શેર જેટલા આપીએ એ લખવાના, મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને ઇક્વિટી શેર મૂડી, અને રોકડ હોય તો, ના હોય તો નહીં લખવાનું. એ રીતે આપણે ખરીદ કિંમતની ગણતરી કરવા મળે. ખરીદ કિંમતની ગણતરી કર્યા પછી સંયોજનમાં બીજું સ્ટેપ શું આવે? નવી મૂડીની ગણતરી. નવી મૂડી જે આપી હોય એની ગણતરી કરવાની. ઓલામાં સમાવેશમાં શું હતું? ચોખ્ખી મિલકતની ગણતરી. શું તો? ચોખ્ખી મિલકતની ગણતરી. ચોખ્ખી મિલકતમાં આપણે શું કરતા હતા? જે બંધ થઈ રહી છે કંપની છે ને, એની બધી મિલકતો, કુલ મિલકતો માઇનસ કુલ દેવાઓ, એટલે આપણને ચોખ્ખી મિલકતો મળતી હતી. બીજું સ્ટેપ બંનેનું પૂરું. બંનેનું ત્રીજું સ્ટોપ. ત્રીજું કયો મુદ્દો છે? મૂડી અનામતની ગણતરી. બંનેમાં ત્રીજો મુદ્દો છે મૂડી અનામતની ગણતરી. પહેલામાં કેવી રીતે કરીએ? તો જ્યારે સંયોજનનો હોય ને, સંયોજનનો આપણે આપણું જે બંધ થતી હોય એનું મૂડી અનામત લેવાનું. પછી જે નવી મૂડી છે અને પહેલાંની મૂડી છે બંનેનો તફાવત કાઢવાનો, આમાંથી બાદ કરવાનો, એ આવે એ આપણે લખવાનો.
આમાં કેવી રીતે ગણતરી કરી? તો ચોખ્ખી મિલકત સમાવેશમાં ચોખ્ખી મિલકત લીધી માઇનસ ખરીદ કિંમત બાદ કરી, ચોખ્ખી મિલકત બાદ કરી ખરીદ કિંમત, તો આપણને શું મળ્યો? આપણને મળ્યો મૂડી નામત. એ રીતે ત્રણેયમાં આ ત્રણે ફોલો કરવાના, ત્રણે સ્ટેપ કરવાના. એના પછી આપણે શું કરવાનું? એના પછી આપણે પાકો સરવાળો બનાવવાનો. એ પાકો સરવાળો બનાવીએ તો આપણો પ્રશ્ન પૂરો થઈ જાય છે. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, મને આ તમને પ્રશ્ન ભણાવીને ઘણી મજા આવી. આપણે આ પ્રશ્ન સારી રીતે શાંતિથી ભણ્યા અને આ પ્રશ્નથી મને ઘણું બધું શીખવા મળ્યું અને મને આશા છે કે તમે પણ આ પ્રશ્નથી ઘણું બધું શીખશો અને તમે તમારા જે પ્રશ્નો છે એને સારી રીતે એનો ઉકેલ મેળવી શકશો. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. स्वाध्यायः परमः